હેમિક પટેલ, શ્રી સ્વામિનારાયણ સત્સંગ હિત રક્ષક સમિતિ ચરોતર વિભાગમાંથી હું આવ્યો છું. અમે આજુબાજુના ચરોતર વિસ્તારના હજારો હરિભક્તો આજે ખેડા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ લંપટ સાધુઓની જે દાદાગીરી છે અને એમની લંપટાઈ છે વધી ગઈ છે. અમારો બધા સાધુઓ પ્રત્યે વિરોધ નથી, પણ જે લંપટ લોકો છે એમને સંપ્રદાયમાંથી તાત્કાલિક ધોરણે એ લોકોને હટાવવા જોઈએ એવી અમારી બધાની ઉગ્ર માંગણી છે. તથા અમે જ્યારે આવેદનપત્ર અથવા શાંતિથી ગાંધીજીના માર્ગે જ્યારે રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીમાં, મંદિરોમાં, ટ્રસ્ટમાં જ્યારે અમે જઈ રહ્યા છે ત્યારે એ લોકોએ બાઉન્સરો દ્વારા અમારા ઉપર ખોટા દાબ દબાણ કરી રહ્યા છે અને હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆરો કરી રહ્યા છે. હવે આ તો ચોરી કરે છે અને ઉપરથી સીના ચોરી કરે છે, એટલે ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી આ સ્થિતિ ઊભી થઈ છે. એટલે અમારી તો સરકારશ્રી મારફતે અને કલેક્ટરશ્રીને એક જ માગણી છે કે આવા લંપટોને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી હટાવે અને જે એફઆઈઆરો, ખોટી એફઆઈઆરો થઈ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરે. વડોદરા વાડી વિસ્તારના જે 3 જેપી સ્વામી એમના જે આખા મંડળના છે અને આમ જોવા જઈએ ને તો સંપ્રદાયના ઘણા બધા સાધુઓ છે, અગણિત સાધુઓ છે. ગઢડા વિસ્તારના જે હરજીવનદાસ શાસ્ત્રીથી માંડી અને એક જે અમને મીડિયામાં બોલતા શરમ આવે છે એવા કૃત્યો કર્યા છે અનેકો સાધુઓ છે. અને આ મુદ્દે જે સારા અને સાચા સંતો છે એ કેમ મૌન સેવી રહ્યા છે? અમારી તો એ બી એક પરિસ્થિતિ છે કે મૌન કેમ સેવી રહ્યા છે? તમે પણ આ લોકોની વિરુદ્ધમાં આવો. અને અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના એવું નથી કે કોઈ એક વાડો છે, આ અલગ અલગ વાડાના બધા જ હરિભક્તો ભેગા થઈ અને એક ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. અમે બધા હરિભક્તોએ એક જગ્યાએ રેલી યોજી અને હરિભક્તો, મહિલાઓ, બહેનો, વૃદ્ધો, વડીલો, બાળકો સહિત બધા જ વ્યક્તિઓ છેક 1 કિલોમીટર સુધી રેલી કાઢી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટરશ્રીએ અમારી વાત બહુ શાંતિથી સાંભળી છે, પણ એક એમણે બહુ સૂચક વસ્તુ કહી છે કે આ જે વસ્તુઓ છે એ તમારા સંપ્રદાયની છે, એટલે હરિભક્તો જો જાગૃત નહીં થાય તો આવું તો બધી જગ્યા પર સડો રહેવાનો છે. એટલે આ અમારા આજે મીડિયાના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે આપણે સનાતન સંપ્રદાયને, સનાતન ધર્મને બચાવવાનો છે અને મંદિરમાંથી લંપટોને બહાર દૂર કરવા. અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કલેક્ટર સાહેબને રજૂઆત અમે કરી છે કે આ જે અત્યારે વડતાલ સંપ્રદાય, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જે લંપટ સાધુઓ છે અને ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પણ જે બહેનો ઉપર ખૂબ દુષ્કૃત્ય આચરવામાં આવે છે, એ બધા સંતો આવા દુષ્કૃત્ય કરી રહ્યા છે છતાં પણ એના પર કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને બધા ગામોમાં ભેગા મળીને બધાએ આવેદનપત્ર રજૂઆત કરી છે. તો અમારી ગવર્મેન્ટને એ જ માંગ છે કે બધા આવા લંપટ સાધુઓને તમે ભગાડો અને આ દુષ્કૃત્ય કરે છે એ બધું અટકાવો. અને અમારા આજે અમારે બહેનોને અને અમારા ભાઈઓને બધાને બહાર નીકળવા પણ મુશ્કેલી બની રહી છે, કારણ કે સંપ્રદાયમાં અમારું નામ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. બધા એવું કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બહુ ખરાબ સંપ્રદાય. અમારે એવું સાંભળ્યું, નીચું જોવા જોઈએ, અમારે જે બહાર નથી નીકળી શકાતું કે અમારા ઘરના બધા તિલક ચાલુ કરવાનું બંધ કરી દીધું છે આ બધા સંતોના આવા દુષ્કૃત્યને કારણે. જે ખરાબ સંતો છે એ ખરાબ, એ લોકોને દૂર કરો, એને ભગવાન ઉતારી લો, અમારું એવું કહેવાનું છે. એના ભગવાન ઉતારી લો અને અમારા સંપ્રદાયનું બચાવો. રાજેશકુમાર જસભાઈ કાચા પટેલ છે. સોહિત્રાના હરિભક્તો આવ્યા છે અહીંયા બધા, અને ગામોગામથી ઘણા બધા હરિભક્તો અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે. આજે ગૃહ સાધુઓ જે છે, જે ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે, એમના જીવવાનો અધિકાર ને એમને ત્યાગાશ્રમ અપનાવેલો છે બરાબર. અને ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે. પ્રાઇવેટ સંસ્થાઓની અંદર મોટા એસી ગાડી ફરે છે, મોટા બંગલાની અંદર રહે છે અને સત્સંગ કરવા આવતા નથી. કઈ જગ્યા ગુરુકુળમાં પડી રહે છે, પ્રાઇવેટ સંસ્થાઓમાં બેસી રહે છે, તો સત્સંગના લંપટ લીલાઓ કરી રહ્યા છે, દુષ્કૃત્ય કરી રહ્યા છે અને હરિભક્તોને શરમ અનુભવ એવું આવે છે. રોજ પેપરમાં 1 મહિના પેપરમાં ના આવે તો પેપર 1 મહિનો પૂરો ના થાય. રોજ પેપરની અંદર દર મહિને એક કૃત્ય એમના આવતા હોય છે હવે. અને સંપ્રદાયને નીચું જોવાનો વાર આવ્યો છે. સંપ્રદાય દૂર કરી નાખ્યો. ભગવાન સંપ્રદાયને ક્યાં ઊંચે લઈ ગયેલા ઊંચ ઉપર, અને આ લોકો સંપ્રદાયને એકદમ તળિયે લઈ ગયા છે, સંપ્રદાયનું નામ બદનામ કરી રહ્યા છે. તો અમારી બધા માગણી એવી છે કે તમે આ બધા લંપટ સાધુઓને અહીંયાથી ભગાવો. એમને પોતાના ધોળા કપડા પહેર્યા છે એમને ભગાડી મૂકે. અમારી બધા મારો પરિચય ચુનીભાઈ પટેલ, હૈદરાબાદ. આવેદન આપવાનું કે આ સાધુઓ જે ખરાબ કૃત્ય કરે, બધા સાધુ નહીં કરતા, 100%માં 15% સાધુ એવા હશે કે ગુંડા કરતા ખતરનાક છે. એમ અબ્દુલ લતીફ કરતા, જ્યારે સમાજના સુધારનારા સાધુઓ આજે આવું કરતા હોય તો આજે સમાજે ભેગા થઈને અમારે સાધુને સુધારવા નીકળવું પડ્યું છે. તો એમને ભગવું પહેરવાની કોઈ જરૂર હોતી નહીં. અમારે ભગવા પહેરીને અમારે જ એમને સુધારવો પડશે. એવી પરિસ્થિતિ આજે સર્જાય છે. આ કાર્યક્રમ એમ કઈ રેલી રીતે આવેદનપત્ર આપવાનું હતું, કલેક્ટર સાહેબશ્રીને આપ્યું અને કલેક્ટર સાહેબે સરસ જવાબ આપ્યો, તમારું કામ થશે કે છે અને સરકારમાં રજૂઆત કરીશું કે છે. પણ આ તમારા સંપ્રદાયનો મામલો છે ને, એટલે તમારે અંદર સાધુઓને મળીને બધું પતાવવું પડે. મારું નામ પ્રકાશભાઈ, હિત રક્ષક સમિતિ ચરોતર સમાજ ખેડા. અમારું અત્યારે આજે આવેદનપત્ર આપ્યું, એ માંગણી છે કે આ લંપટ સાધુઓ, આ તો બધી નાની માછલીઓ કહેવાય, મોટા મગરમચ્છો બાકી છે. એ બધાને જો અંદર પકડે તો એમના બધાની ઉપર આવે એવું છે, એટલે આ લોકો એમને દબાઈ રહ્યા છે. બીજી વસ્તુ કાયદા કહેવાતા રાકેશ પ્રસાદ આચાર્ય છે, 8 વર્ષ વાળાને દીક્ષા આપી દે છે
અને એને જેને કંઈનું ભાન હોતું નથી એને દીક્ષા આપીને પછી આ મોટા થાય એટલે આ ધંધા ચાલે છે. દરેક પ્રાઇવેટ સંસ્થાઓ, ગુરુકુળો, દરેક વસ્તુની અંદર આ રીતે ચાલી રહ્યું છે. અને આ ટ્રસ્ટ, આ સંસ્થા કોઈ જાતના એ લોકો સામે પગલાં લેતી નથી, કારણ કે એમને બધાની નીચે રહેલો છે અને બધાની નીચે આવે એવું છે. મોટા મગરમચ્છો કોટારીના ગુરુ છે, ગૌતમ સ્વામીથી માંડી ઘનશ્યામ કંટારી, કાલાકુંજ વાળા બધા છે. અમે અત્યારે નડિયાદથી અહીંયા કલેક્ટરની ઓફિસે સુધી આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અમારી એ જ માંગ છે કે આ લંપટ સાધુઓને હટાવો અને આ સંપ્રદાયને બચાવો. આના માટે અમે અમારા પ્રાણની પણ આહુતિ આપવા તૈયાર છીએ. જો અમે શાંતિથી અને ગાંધીજીના માર્ગ ઉપર ચાલીને અત્યારે માંગી રહ્યા છીએ ન્યાય, પણ જો અમને આવી રીતે ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરશું. જે સાધુઓ શાસ્ત્રમાં જે સાધુઓના લક્ષણો બતાવ્યા છે એમાંનું એક પણ લક્ષણ છે એનામાં નથી. એવા લંપટ સાધુઓને સંપ્રદાયમાં કોઈ કામ જ નથી. એવા દરેક સાધુઓને હટાવો કે જે શાસ્ત્રના કોઈ પણ એનામાં કોઈ ગુણ જ નથી. શાસ્ત્રમાં સાધુઓના જે ગુણ દર્શાવેલા છે એ પ્રમાણેના. અમારી માંગ નહીં સંતોષાય તો અમે તો અત્યારે પહેલા ગાંધીજીના માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ અને જો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે એના માટે પણ તૈયાર છીએ અને જો અમારા પ્રાણની આહુતિ આપવી પડશે તો અમે એના માટે પણ તૈયાર છીએ.